બનાસકાંઠામાં ડીસા નગરપાલિકા ખાતે વેપારીઓએ મચાવ્યો હોબાળો। દુકાનોના ભાડા વધતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો। દુકાનદારો કેબિન ધારકો પાલિકા કચેરી પહોંચીને વિરોધ નોંધાવ્યો। પાલિકા તત્કાલીન ઇન્ચાર્જ પ્રમુખ સામે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો। ભાવ વધારો પરત ખેંચવા કેબિન ધારકો તેમજ વેપારીઓની માંગ। વિપક્ષના સભ્યો સહિત ભાજપના ચૂંટાયેલા સદસ્યોએ વિરોધ કર્યો। ડીસા નગરપાલિકા ખાતે વેપારીઓએ મચાવ્યો હોબાળો। દુકાનોના ભાડા વધતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો। દુકાનદારો કેબિન ધારકો પાલિકા કચેરી પહોંચ્યા અને વિરોધ નોંધાવ્યો। કે જે ડીસા નગરપાલિકામાં કેબિનો છે એનો ભાડામાં વધારો કરો। ભાડાનો વધારો એટલે કેટલો વધારો હોય? 500 ગણો 600 ગણો ભાડામાં વધારો। આ કોઈ લૂંટવાની વાત છે? ડીસાના વેપારીઓ અત્યારે જે કેબિનો ચલાવી રહ્યા છે એ કેબિનો કેના માટે છે? એમને જે લોકોને રોજીરોટી માટે આલ્યા છે નગરપાલિકાએ, અને જો એમાં આટલો મોટો ભાડા વધારો કરવો એ યોગ્ય નથી। એની આજે અમે રજૂઆત કરવા આવ્યા હતા, અને અમે આ ઠરાવનો સતત વિરોધ જ કરી રહ્યા છીએ। આવો કોઈ ઠરાવ થયો જ નથી, તો શું લેવા ડીસાની જનતાને આ રીતે પીસી રહ્યા છે? આ લોકો ખાલી માત્ર અત્યારે હાલ વેપારીઓ રજૂઆત કરવા આવ્યા હતા, એમની રજૂઆતને અમારી રજૂઆત કરતા હતા। અમે એવું કહેતા હતા કે આ ભાડા વધારો આટલો બધો યોગ્ય નથી। ડીસા નગરપાલિકામાં એક સામાન્ય સભા અહીંયા હતી, અને સામાન્ય સભામાં એક ઠરાવ કરવામાં આવ્યો કે ડીસા નગરપાલિકાના કેબિન ધારકોના ભાડામાં વધારા। ભાડું વધારવામાં તો આપણે જાણીએ છીએ કે જેવું સમય પ્રમાણે ભાડું વધવું જોઈએ, પણ આટલું બધું ભાડું ના વધવું જોઈએ। જે ભાડું વધ્યું છે, આજે વેપારીઓમાં ખૂબ જ મોટો રોષ છે, અને એનું ડેલિગેશન પણ આજે ડીસા નગરપાલિકા ખાતે આવ્યું છે। અને ભારતીય જનતા પાર્ટીની અહીંયા નગરપાલિકા હોય અને એને નુકસાન કરવાનો જે પૂર્વ પ્રમુખ તરીકે અને ઇન્ચાર્જ પ્રમુખ તરીકે શૈલેષભાઈ રાયગોર કરી જે હતા, એમને બોર્ડ માત્ર 3 મિનિટ ચાલ્યું છે અને ઠરાવો 75 કર્યા છે, અને ગામના વેપારીઓ જોડે ખૂબ જ મોટું અને ગામના અન્ય લોકો જોડે ખોટા ઠરાવો થયા છે। એમાં એક ઠરાવ એવો પણ કર્યો છે, ગ્રીન બેલ્ટ જે હતું, જે સર્વે નંબરો ઉપર એમાં પર્ટિક્યુલર એક જ સર્વે નંબર એ ગ્રીન બેલ્ટનો ઉઠાવ્યો છે અને ઠરાવ કર્યો છે, અને એમાં મોટી ભ્રષ્ટાચાર થયો છે એવું મને જાણવા પણ મળ્યું છે। આ જે ઠરાવ છે અગાઉના 3 બોર્ડ હતા એના અંદર આવેલો હતો, અને ભાડો વધારો પણ છેલ્લા 15-20 વર્ષથી આજ દિન સુધી કોઈ નગરપાલિકાએ કેબિનો કે દુકાનદારોનો ભાડો વધારો કર્યો નથી। છતાં પણ આજે તમામ વેપારીઓ આવ્યા હતા, અને વેપારીઓને જે અનુકૂળ લાગશે એ જ નગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવશે। ઠરાવ કર્યો તો ઠરાવનો એવો મતલબ નથી કે તરત અમલમાં લઈ લીધું। વેપારી એસોસિએશનના જે પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને અમારા સાથી સદસ્યો બધા ભેળો મળી અને આનો નિર્ણય લેવામાં આવશે।